સુરત શહેર ભાજપ પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। 4 નિરીક્ષકોની ટીમે દાવેદારોને સાંભળ્યા। કુલ 67 દાવેદારોએ સુરત શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી કરી। તમામના ફોર્મની સ્ક્રુટિની કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। નિરીક્ષક રાકેશ શાહે કહ્યું કે જે દાવેદારો અન્ય સ્થળે સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે અને દાવેદારી કરી છે તેમના નામ પણ ઉમેરવામાં આવશે। સુરત શહેર ભાજપ પ્રમુખ માટે પૂર્વ ધારાસભ્ય જંકના પટેલ, પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી સહિતના દાવેદારો દાવેદારી કરી ચૂક્યા છે। આ પ્રક્રિયા અમે છેલ્લા ઘણા સમયથી અહીંયા ચાલુ કરી હતી। આજે મહાનગરના અધ્યક્ષ માટે અમુક ઘણા બધા કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે। જે છેલ્લો લગભગ અમારી પાસે અંદાજ આવે છે આશરે 65 કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે, જેમાં બહેનો પણ છે। એ બધાએ ક્રાઇટેરિયા પ્રમાણેના ફોર્મ ભર્યા છે। આ ફોર્મનું બપોર પછી સ્ક્રુટિની થશે, સાંજે આ મહાનગરની સંકલન થશે અને જે ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાઓ આજે આવ્યા છે એ સંકલનનું એક રિપોર્ટ બનીને અમે પાર્ટી પ્રદેશ કાર્યાલય પર અમે આપી દઈશું। લગભગ 65 છે। તમે જાણો છો કે હમણાં જ હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે। આશરે 65 છે, એમાં મહિલાઓ પણ છે, બહેનો પણ આવી ગયા છે। 2 ટર્મની ધારાસભ્ય છું અને આ વખતે મહિલાઓને પણ ચાન્સ આપવાના છે, તો અમે હમણાં ફ્રી છે તો પાર્ટીને ઉપયોગી થઈ શકે અને પાર્ટીને પણ અમને પણ એવી ઈચ્છા છે કે ભાઈ લોકોના હિતમાં જે કામ કરેલા છે તેમાં જે બ્રેક લાગ્યો છે તે પાછા ફરીથી એ જ ફોર્સથી અમે કામ કરી શકીએ તેના માટેની દાવેદારી નોંધાવી છે। સુરત શહેરના ઘણા બધા એરિયામાં અમુક ઇસ્યુ છે, સો એને સોર્ટ આઉટ કરવાની કોશિશ કરીશું। બીજી વસ્તુ કે મહિલાઓને લગતી જે પણ યોજનાઓ છે કે જે છે તેને ફૂલ ફોર્સલી જે સામાન્ય પરિવારના મહિલાઓ છે તે લોકોને ઉપયોગી થઈએ એના માટેની કામગીરી કરી છે। ભારતીય જનતા પાર્ટીએ અને મોદી સાહેબે ઘણા એવા સારા કામો કર્યા છે જેને મહિલાઓમાં સ્પ્રેડ કરવા માટે મહિલા મોરચો ખૂબ મજબૂત કરવાની ઈચ્છા ધરાવું છું। ઉંમરના ક્રાઇટેરિયા નીકળી ગયા પછી ઘણા કાર્યકર્તાઓનો ફોન, ઘણા કાર્યકર્તાઓની લાગણીને કારણે મેં આજે મારી ઉમેદવારી કરી છે અને મને એવું લાગે છે કે પાર્ટી જો ફરી વખત મને જવાબદારી આપશે તો હું કાર્યકર્તાઓના સહયોગથી આ કાર્યક્રમમાં પાર ઉતરીશ। ભૂતકાળમાં પણ 2017ની ચૂંટણીમાં પડકારજનક જ પરિસ્થિતિ સુરત માટે હતી, એ બધાને જ ખબર છે। ત્યારે પાર્ટીએ મને અધ્યક્ષની જવાબદારી સોંપેલી અને ત્યારે પણ પાર્ટીની અપેક્ષા મુજબ કાર્યકર્તાઓના સહયોગથી અને શહેરીજનોના સહયોગથી એમાં અમે પાર ઉતરેલા હતા। તો અલગ અલગ વિસ્તારોમાં ભાજપે શહેર અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા કરી। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ તમામ જગ્યાએ સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી। નિરીક્ષકો જે તે શહેરમાં પહોંચ્યા અને દાવેદારોને સાંભળ્યા। બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી સંગઠન તરફથી સેન્સ પ્રક્રિયા કરવામાં આવી। શહેર અધ્યક્ષ માટે સેન્સ લેવામાં આવી છે। તમામને દાવેદારોને સાંભળવામાં આવ્યા છે। એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે। મહીસાગર, ભરૂચમાં પણ આ પ્રક્રિયા કરવામાં આવી છે। સ્ક્રુટિની કરીને ફાઇનલ નામ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે।